નમસ્કાર. આજે આપણે એક એવી નાજુક પરિસ્થિતિ વિશે વાત કરવાના છીએ જ્યાં સાચી અને સમયસરની કાર્યવાહી કોઈનો જીવ બચાવી શકે છે. વાત છે ઇલેક્ટ્રિક શોક લાગ્યા પછી CPR અને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ આપવાની. આ એક એવી જાણકારી છે જે ખરેખર ખૂબ જ કિંમતી છે. તો ચાલો આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ વાત એકદમ સાચી છે. જ્યારે કોઈને વીજળીનો કરંટ લાગે ત્યારે ખરેખર એક સેકન્ડ ગણાય છે. આપણે કેટલી ઝડપથી અને કેટલી સાચી રીતે પગલાં લઈએ છીએ એ જ વાત જીવન અને મૃત્યુ વચ્ચેનો ફરક સાબિત થઈ શકે છે. કોઈને પણ મદદ કરવા જતા પહેલા સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે પોતાની સુરક્ષા. જો મદદ કરનાર જ જોખમમાં મુકાઈ જાય તો પછી પીડિતને કોણ બચાવશે? એટલે પહેલા પોતાની સેફટી પાકી કરવી. તો યાદ રાખો, મદદ કરવા દોડી જતા પહેલા આ 3 સેફટી સ્ટેપ્સ લેવા ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલું, પાવર સપ્લાય બંધ કરો. મેઇન સ્વિચ શોધીને બંધ કરી દો. જો એ તરત શક્ય ન હોય તો કોઈ સૂકા લાકડા જેવી વસ્તુથી વ્યક્તિને કરંટના સ્ત્રોતથી દૂર કરો. બીજું, એમને કોઈ સુરક્ષિત અને ખાસ કરીને સૂકી જગ્યા પર ખસેડો. અને ત્રીજું, તરત જ 1 સેકન્ડ પણ બગાડ્યા વગર 108 પર ફોન કરીને મેડિકલ હેલ્પ બોલાવી લો. સારું, તો હવે આપણે વ્યક્તિને સુરક્ષિત જગ્યાએ લઈ આવ્યા છીએ. પણ જો એવું લાગે કે શ્વાસ નથી લઈ રહ્યા, તો અહીંથી આપણું અસલી કામ શરૂ થાય છે. આપણો પહેલો ટાર્ગેટ છે એમના શ્વાસને ફરીથી શરૂ કરવાનો. જ્યારે કોઈ વ્યક્તિનો શ્વાસ બંધ થઈ જાય છે ત્યારે કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ એટલે કે આર્ટિફિશિયલ રેસ્પિરેશનના જ એક ઉપાય છે જેનાથી એમના ફેફસા સુધી ઓક્સિજન પહોંચાડી શકાય. ચાલો જોઈએ કે કેવી રીતે કરાય. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ પ્રક્રિયામાં આપણે એ વ્યક્તિ વતી શ્વાસ લઈએ છીએ જે જાતે શ્વાસ નથી લઈ શકતા. આનાથી એમના મગજ અને શરીરના બીજા જરૂરી અંગોને ઓક્સિજન મળતો રહે છે ત્યાં સુધી કે ડોક્ટરની મદદ આવી પહોંચે. આમ તો કૃત્રિમ શ્વાસ આપવાની બીજી પણ રીતો છે, પણ અત્યારે આપણે સૌથી સામાન્ય અને સૌથી અસરકારક પદ્ધતિ પર જ ફોકસ કરીશું, અને એ છે માઉથ ટુ માઉથ રેસ્પિરેશન. આ પગલાં બરાબર સમજી લઈએ. પહેલાં વ્યક્તિને સીધા પીઠ પર સૂવડાવો. પછી તરત જ એમનું મોઢું ખોલીને ચેક કરો કે અંદર કોઈ પાન મસાલો કે બીજી કોઈ વસ્તુ તો નથી ને. હવે એક હાથ એમના કપાળ પર અને બીજા હાથની આંગળીઓથી દાઢી પકડીને માથું ધીમેથી પાછળની તરફ ઝુકાવો. આનાથી એમની શ્વાસનળી ખુલી જશે. હવે એમનું નાક દબાવીને બંધ કરો. ઊંડો શ્વાસ લો અને પોતાનું મોં એમના મોં પર બરાબર ફિટ કરીને શ્વાસ ફૂંકો. શ્વાસ આપતી વખતે એ પણ જોવાનું છે કે એમની છાતી ઊંચી થાય છે કે નહીં. બસ આ જ ક્રિયા દર મિનિટે 10 થી 12 વાર કરવાની છે. હા, ક્યારેક એવું બની શકે કે પીડિતના ચહેરા પર કે મોં પર ગંભીર ઈજા થઈ હોય. આવા કેસમાં માઉથ ટુ માઉથ શ્વાસ આપવો શક્ય નથી બનતો. ત્યારે બીજી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. પણ મોટાભાગના કિસ્સાઓમાં માઉથ ટુ માઉથ પદ્ધતિ જ સૌથી પહેલી અને સાચી પસંદગી છે. આ એક ખૂબ જ ગંભીર સવાલ છે. જો શ્વાસ બંધ હોય અને સાથે ગળાની બાજુમાં નાડી તપાસતા ધબકારા પણ ન સંભળાતા હોય તો એનો અર્થ છે કે હૃદયે પણ કામ કરવાનું બંધ કરી દીધું છે. આવી સ્થિતિમાં ખાલી શ્વાસ આપવાથી કામ નહીં ચાલે. હવે વારો છે CPRનો. જ્યારે હૃદય બંધ પડી જાય ત્યારે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન એટલે કે CPR આપવું જીવનરક્ષક બની શકે છે. આમાં છાતી પર દબાણ આપીને આપણી બંધ પડેલા હૃદયને ફરીથી પમ્પિંગ કરવા માટે મજબૂર કરીએ છીએ, જેથી મગજને લોહી મળતું રહે. CPRની સફળતાનો મોટો આધાર છાતી પર દબાણ આપવાની સ્પીડ પર છે. આપણો ટાર્ગેટ 1 મિનિટમાં 100 થી 120 વાર દબાણ આપવાનો હોવો જોઈએ. આ ગતિ જ લોહીને આખા શરીરમાં ફેરવવા માટે જરૂરી છે. CPRની એક સાયકલ હોય છે. દરેક સાયકલની શરૂઆત છાતી પર સળંગ 30 વખત દબાણ આપવાથી થાય છે. આ 30નો આંકડો બરાબર યાદ રાખજો. તો 30 વાર છાતી પર દબાણ આપ્યા પછી તરત જ 2 વાર કૃત્રિમ શ્વાસ આપવાનો છે. બસ આ 30-2ની સાયકલ સતત ચાલુ રાખવાની છે જ્યાં સુધી મદદ ન પહોંચે. તો ચાલો હવે CPR કરવાની સાચી રીત કઈ છે એના સ્ટેપ્સ બરાબર સમજી લઈએ. આ સ્ટેપ્સ દેખાવામાં સરળ છે, પણ એને યોગ્ય રીતે કરવા ખૂબ જ જરૂરી છે. સારું, હવે આ સ્ટેપ્સ બરાબર ધ્યાનથી સમજીએ.
પોતાના એક હાથની હથેળી ઉપર બીજો હાથ મૂકી આંગળીઓને એકબીજામાં લોક કરી દો. હવે આ જોડાયેલા હાથને વ્યક્તિની છાતીના બરાબર વચ્ચે મૂકવાના છે. પછી પોતાના શરીરના વજનનો ઉપયોગ કરીને એકદમ જોરથી અને ઝડપથી દબાવો. યાદ રાખજો, છાતી લગભગ 2 ઇંચ જેટલી નીચે જવી જોઈએ. આ રીતે 1 મિનિટમાં 100 થી 120ની સ્પીડથી 30 વાર દબાવવાનું છે. 30 વાર દબાવ્યા પછી તરત જ 2 વાર મોંથી મોં શ્વાસ આપો અને પછી જરા પણ મોડું કર્યા વગર ફરીથી છાતી પર દબાણ આપવાનું શરૂ કરી દો. આ સાયકલ ચાલુ જ રાખવાની છે. આપણે બધી ટેકનિકલ વાતો તો કરી લીધી, પણ એક નિયમ એવો છે જે આ બધાથી ઉપર છે. આ નિયમ આપણી હિંમત અને ધીરજની કસોટી કરે છે. આ કામમાં થાક લાગી શકે છે, હાથ દુખવા આવી શકે છે, પણ અટકવાનું નથી. જ્યાં સુધી એ વ્યક્તિ જાતે શ્વાસ લેવાનું શરૂ ન કરી દે અથવા તો ડોક્ટર કે એમ્બ્યુલન્સની ટીમ ત્યાં પહોંચી ન જાય, ત્યાં સુધી CPR ચાલુ જ રાખવાનું છે. આ સતત પ્રયત્ન જ કોઈનો જીવ બચાવી શકે છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક શોકના કેસમાં વ્યક્તિને ફરીથી ભાનમાં આવતા સમય લાગી શકે છે, પણ હિંમત નથી હારવાની. તાત્કાલિક અને સાચી દિશામાં કરેલી મદદ જ કોઈને નવું જીવન આપી શકે છે. તો હવે આ જાણકારી પછી શું આવી કોઈ કટોકટીની પરિસ્થિતિમાં કોઈની મદદ કરવા માટે આપણો આત્મવિશ્વાસ વધ્યો છે?